જંતુ જીવાતોમાં એસ્ટર બીટલ જોઈએ. હવે એશિયાટિક ભમરો છે તે મોટે ભાગે રાત દરમિયાન પાંદડા પર નભે છે અને દિવસ સમયે છોડના પાયાની નજીકમાં છુપાઈ જાય છે. અને કલંકિત પ્લાન્ટ ખલકલિત હળવી ભૂરી જીવાત ડાઘો ધરાવતી અને ખૂબ જ વિનાશક જીવાત છે, કારણ કે તે ફૂલોની કળીઓના નીચેના છેડામાં અંકુરમાં કાણા પાડે છે, જેથી ફૂલો તૂટી જાય છે. પછી છે લિફોસ્પર. એસ્ટરની સૌથી સામાન્ય જીવાત છે, જે વિષાણુ વાહક તરીકે પણ કાર્ય કરે છે અને તે નુકસાન એ કરે છે કે પાંદડાઓને ખોદે છે અને અંદર રહે છે અને તેમાં નભે છે. ત્યારબાદ છે સેમિલોપર, જે ઈયળ છે અને પાંદડા અને ફૂલો પર નભે છે અને એક થ્રેડ દ્વારા પોતાને લટકાવે છે અને ચેતવણી આપે છે ત્યારે જ તે પોતાને બહાર કાઢે છે. હવે ત્યારબાદ છે રોગ છે કે મૂળ ગાંઠનો નેમેટોડ. એ ચાઇના એસ્ટરમાં મૂળને ઘર્ષણ અને ધોવાણ દ્વારા નાશ કરે છે, જે છોડને યોગ્ય રીતે વિકસાવવામાં અટકાવવાનું કારણ બને છે. પર્ણસમૂહ નેમેટોડ ચાઇના એસ્ટરના પાંદડા પર નભે છે અને 20°C તાપમાનમાં સક્રિય બને છે અને નેમેટોડ જમીનમાં 1 ગ્રામ પ્રતિ મીટરથી 2 પર ફૂરદાનના ઉપયોગ દ્વારા નિયંત્રણ કરી શકાય છે. ત્યારબાદ તેને પાવડાથી ખોદીને પણ પાણી પીવડાવી શકાય છે. ત્યારબાદ છે રોગ. તો રોગમાં જે છે કે પાંદડાઓનું કરમાઈ જવું તે ચાઇના એસ્ટરમાં જોવા મળ્યું છે. જેમ કે છોડને છેવટે કરમાવા સાથેના લક્ષણો આવ્યા છે. કોલર અથવા મૂળ સડવું. ચાઇના એસ્ટરની ડાળખીને મૂળોને કાળા કરે છે, પાણી પલાળવાનું લક્ષણ કારણ બને છે અને છેવટે છોડનું પતન થાય છે. સાથે સાથે સ્ટેમ્પ એટલે કે સડવું એ ચાઇના એસ્ટરમાં દાંડીને સડવાનું કારણ બને છે. અહીં નોંધ એ છે કે જ્યારે હવામાન ઠંડુ હોય અને ભેજવાળું હોય ત્યારે ગ્રે મોલ્ડ મતલબ કે એ ઉગે છે અને ચેપના લીધે ભેજવાળા આફોમાં સમગ્ર છોડ છે તે કેવું થઈ જાય છે તો કે ચેપગ્રસ્ત થઈ જાય છે અને તેમાં બળી જવાની અસર દેખાય છે. ત્યારબાદ છે લીફ સ્પોટ. તો લીફ સ્પોટ્સ છે એ ચાઇના એસ્ટર છે એ છોડ પર થાય છે અને હુમલાના લક્ષણોમાં પાંદડા પીળા થવાના દેખાય છે અને નીચલા પાંદડાથી શરૂ થાય છે અને તેમને ભૂરા અથવા તો કાળા કરે છે. એકરૂપ થઈ જવાથી કદમાં મોટા થઈ જાય છે અને જો આ બધાનું નિયંત્રણ કરવું હોય તો તેને અઠવાડિયામાં 0.2% સીબેન અથવા તો મેન્જોકેપ છાંટવાથી નિયંત્રિત કરી શકાય છે. હવે ઉધઈ દાંડીના નીચલા ભાગ પર ચાઇના એસ્ટરનું કારણ બને છે અને મૂળને અસ્પૃશ્ય હોવા છતાં અંતરિયાળ ભાગને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડે છે અને એક ગંભીર સમસ્યા છે, ખાસ કરીને જ્યારે છોડના પાંદડાની નીચલી સપાટી પર તેજસ્વી પીળા રંગની ફોલ્લીઓ થાય છે અને આ રસાયણકારક સલ્ફરના ઉપયોગ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. આ તમામ રોગકારક જીવાણુઓ ચેપગ્રસ્ત રોગને બીજા નિયંત્રણ જોઈએ તો કે 0.2% કેપ્ટન મેન્જોકેપ, જીનેપ અથવા તો કાર્બેન્ડેઝિમના છંટકાવ દ્વારા 0.1 કેલ્સિફિકેશન છંટકાવ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ત્યારબાદ છે વિષાણુજન્ય. તો તેને કઈ રીતે કરી શકાય તો કે કાન્થેશનમ મોઝેક વિષાણુ તે બીજ દ્વારા જન્મેલ રોગ છે અને કેલ્ફિન્યુરિયા એસ્ટર યલોઝ, સ્પોટેડ સ્વિલ્ટ, સર્પાકાર ટોચ અને ચાઇના એસ્ટર ચેપ લાગતા મુખ્ય જીવાણુઓ છે. જંતુના રોગને વાહક નિયંત્રિત કરવા માટે વિષાણુનો ફેલાવો નિયંત્રિત કરે છે. તો તે છોડને આપણે જળમૂળથી કેવા કરવા જોઈએ તો કે બાળી નાખવા જોઈએ અથવા તો તેને નષ્ટ કરવા જોઈએ. અહીં આપણે તો સૌપ્રથમ તો ફૂલોની વ્યાપારિક ધોરણે ખેતી સમજ્યા અને ત્યારબાદ આપણે ચાઇના એસ્ટરની સંપૂર્ણ ખેતી પદ્ધતિ સમજ્યા છે. હવે ત્યારબાદ આપણે સત્ર 2માં ક્રાયસન્થેમમનું વાવેતર. તો ક્રાયસન્થેમમ્સ છે તે પણ એક ફૂલની જાત છે, તો તેનું આપણે
પરિચય મેળવીએ.